नाथ प्यारे की जय, सदगुरु महाराज की जय। श्रृंगार ग्रंथ है प्रकरण 18 ચોપાઈ નંબર 39 39મી ચોપાઈ આયા છે આપણે। अब चरणों चारों भूखणा, चारों में जुदे जुदे रंग, जानो के रस जवेर के, जैसा जोत अर्स के नंग। चार भूखण छे चरणना, जाजरी, घूंगरी, कांबी, कડલા। બોલતો તો આપણે ભૂલી જઈએ છીએ, પણ એની અંદર શું વર્ણન કરીશું આપણે? ચલો પેલા શું વિચારીશું? આ ફનાની બુદ્ધિથી શું વિચારીશું? પણ કંઈક સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આપણે બધા જ। નૂરમય છે। અહીંયા હીરા માણેક મોતીની ઉપમા આપીશું, અંદર આ છે તે છે, એ બધું સમજી લોજો। પણ એની મહત્વની વિશેષતા એ છે કે આપણને જે ઈચ્છા થાય, એવું નથી કે તમને ઈચ્છા થાય, બધા સુંદર સાથને જે ઈચ્છા થાય એનો તમને રણકાર સંભળાય। આજે રિમ્પલબેન એ થયું કે ભાઈ જાંજરી વાગે તો સરસ, પેલા અમને ઘૂંઘરી વાગે તો સરસ, એમને એ રીતે સમજાય, એમને એ રીતે ટૂંકમાં કે બધા સુંદર સાધના જે પોતપોતાના ભાવ હોય એ રીતે એમને આ રણકાર સંભળાય। 10 નંગ 10 રંગ નંગ મોહે જાજરી, એ બાની જુદી જનકાર, એ શોભા અતિ अनुपम, अर्श के अंग सिंगार। या में बेल पात नकस कई, कई कर करी फूर कांगरी, बानी शोभा सुख देत है, घाट अचरज ए जाजरी। फूलनी वेल जेवी छे ने તમે બસ પોતાના દિલની અંદર લાવીને તમે પોતાની જાતે વર્ણન કરી શકો છો। તમારે જેવી બનાવી હોય બનાવી શકો છો। આપણા દિલના જે રીતે ભાવ હોય એ રીતે તમે એને રાજી મહારાજને પહેરાવી શકો છો, અને એવી જાંજરી ઘૂંઘરી તમારે જે રીતે બનાવી હોય તમે બનાવી શકો છો અને પહેરાવી શકો છો રાજી મહારાજને। આપણા દિલના ભાવ કેવા છે? પણ અહીંયા જે કંઈક બધું આપણે વિચારી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે, ફનાની અક્કલથી કરી રહ્યા છે, ફનાની અક્કલથી કરી રહ્યા છે। પણ ફનાની અક્કલની અંદર આપણા જે દિલના ભાવ છે ફનાના નથી, સમજી લેજો। આપણા દિલની અંદર જે ભાવ છે એ ફનાના નથી। જો દિલની અંદર જે ભાવ ફનાના હોત તો રાજી મહારાજની મહેરની આપણને સમજ ન પડી હોત, રાજી મહારાજના દીદાર ન થયા હોત, રાજી મહારાજને સમજી ન શક્યા હોત। ફનાની અક્કલથી રાજી મહારાજને ન સમજી શકાય। એટલે દિલની અંદર ભાવ એવા લાવો, બસ ધનીની અંગના છે અને મારા ધનીને હું આ રીતે આભૂષણ પહેરાવી રહી છું, એમને આ રીતે હું સજાવી રહી છું, આ રીતે હું શૃંગાર કરી રહી છું। जो शोभावत चरण को, सो केते कहूं गुण ईना, कोई घायल अरवा जान ही। બધાને સમજ ન પડે આની। જે કોઈ ઘાયલ છે અંદર ડૂબી છે એને જ આ સમજ પડે। કોઈ ઘાયલ અરવા જાન ही, जो होसी अर्श के तन, जो होसी अर्श के तन। ઘાયલ અરવા હોય એને આ સમજ પડે કે જેનો અસલ તન, જેને પર આત્મ કહીએ છીએ, એ રાજીના ચરણોની અંદર છે, એને જ આની સમજ પડશે। આના પહેલા આપણે કહેલું છે કે રાજી મહારાજના જે અંગના આપણને દર્શન થાય એ બધા જ અંગ પર આત્મના જાગૃત થયા સમજી લેવું।
રાજજી મહારાજના જે અંગના આપણને દર્શન થાય એ બધા અંગ રૂહોના પર આત્મના કે જે રાજ્યના ચરણોની અંદર આપણી પર આત્મ છે એ જાગૃત થયા સમજી લેવું. આજે રાજ્ય મહારાજના આભૂષણના તમને દર્શન થયા, જાજી ગુગરી કાંબી કડલાના જે દર્શન થયા, તો તમારા એ શિણગાર તમારું ચેતન થઈ જાગૃત થયો સમજી લેવો. ચરણારવિંદના દર્શન થયા તમને, તો તમારું ચરણારવિંદ ત્યાં જાગૃત થયું સમજી લેવું. નયનોના દર્શન થયા તો તમારે રાજ્ય મહારાજની નયનોના તમને દર્શન થાય તો શું થાય? પછી કશું ભાન જ ના રહે. તો રાજ્ય મહારાજના જો નયનોના જો દર્શન થાય આપણને, તો આપણા નયન પણ જાગૃત થઈ ગયા સમજી લેવું. જો હવે નયન જાગૃત થઈ જાય તો તમે રાજ્ય મહારાજને જોઈ શકો છો પૂરા, જોઈ શકો ને? હા, જો રાજ્ય મહારાજને આપણે જોઈ શકતા હોઈએ તો પછી આપણે જાગૃત થઈ ગયા. પછી અહીંથી આ છે વજૂદ છે ઉડી જાય, આ દેહ રહે જ નહીં. પણ બીજી જ પલે તમને માયાની અંદર મૂકી દે રાજ્ય મહારાજ. બીજી જ પલે એ દ્રષ્ટિ તમને દેખવા જ ન દે. કેમ? પાછળની પાછળનું કારણ શું છે? કે હજુ સમય થયો નથી. તો કે હજુ કેટલો વાર છે? કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ હજુ કેમ આ બધું છે, હજુ કેમ લોબું છે? તો લંબાઈ તો આપણી જાતે કરેલી છે. જાગ્યા તો ખરા તમને રાજ્ય મહારાજે આ નીંદ તો તમને આપી, પણ એ નીંદ તમે બીજાને આપી ખરી? એ તમારે એકલાને નથી જવાનું પરમધામ, બધાને સાથે જવાનું છે. તો બીજા બધાને જગાડો ને. આપણે જાગ્યા તો એ નીંદ બીજાને આપો ને, વેચવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથ એવું ન વિચારે કે હું અહીંયા છું અને એ ઘણા બધા દૂર છે, અને જો એમને સમજવું હોય તો આપણે એમના ઘરે જઈને સમજાવવા પ્રયત્ન કરજો. જે કંઈક આપણને નહીં મળી હોય કે તું મારા ઘરે આવે તો હું તને સમજાવું, એવું ન કહેતા તમે કે ના ભાઈ તને સુધી તને કયો સમય યોગ્ય લાગે એ મને કે એ સમય હું ત્યાં આવીશ, અને એને સમજાવવા પ્રયત્ન કરજો. એ રીતે ન થાય તો ફોન પર એમને સમજાવવા પ્રયત્ન કરજો. પણ આપણને જે નીંદ મળી છે એની અંદર અભિમાન ન લાવતા. બસ આટલું જ કેવું છે મારે, કે અભિમાન ન લાવતા. ગમે તે સુંદર સાથ હોય. બીતકની અંદર જુઓ તમે શું કરે છે. બિહારીજી એમને કાઢે છે બહાર અને સ્વામીજી અપનાવે છે બધાને. એટલે આપણે આવું ન કરતા. જે કંઈક નીંદ મળે બીજાને આપવા પ્રયત્ન કરો. ભૂખણ અંગ અર્થ કે જાનસી કોઈ આશિક. હવે કહ્યું છે ભૂખણ અંગ અર્થ કે જાનસી કોઈ આશિક. અહીંયા માસુક નથી લખ્યું, આશિક લખ્યું છે. આપણે બધા જ માસુક થઈને બેસી રહ્યા છે. ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ એની એ જ વાત આવી છે કે આપણે બધા જ માસુક થઈને બેસી રહ્યા છે. તો માસુક થઈને બેઠા હોય, ભલે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આવીએ, નિષ્પત્તિ આવીએ, પણ જો માસુક થઈને બેઠા હોય તો આની આપણને આનંદ નહીં મળે, આની લજ્જત નહીં મળે. અહીં આગળ પછી ત્યાં કોરાને કોરા પથ્થર જેવા ત્યાં જઈને પછી ફરી એની જ વાત કરશો તમે કે તમે જે કહેતા હતા, તમે જે કઈ બતાવતા એની તો અમને સમજ પડી નહીં. પણ ક્યાંથી પડે? તું માસુક થઈને ત્યાં બેઠી હોય તો આ બધી સમજ પડે ક્યાંથી? હઠ લઈને બેઠા હોય. સરસ એક ઉદાહરણ યાદ આવ્યું. એ ઉદાહરણ તમને કહું કે પતિ પત્નીને ઝઘડો થાય છે અને પત્ની રીસાઈને પિયર જતી રહે છે.
પતિ બોલાવા આવે છે, સમજાવવા પ્રયત્ન કરે છે, પણ પેલી હઠ લઈને બેઠી છે, બસ મારે આવું જ નથી, મારે આ જ નથી કરવું. તો શું થાય? પતિ એક વાર આવે, 2 વાર આવે, 3 વાર આવે, વારી ઘડી તમે સમજાવવા પ્રયત્ન કરે, પણ તમે સમજવા તૈયાર ન હતો. તમે મીન્સ આપણે આપણી ખુમારીમાં રહેતા હોઈએ તો પછી પતિ ગમે એટલું સમજાવવા પ્રયત્ન કરે, આપણા દિલમાં ઉતરે ખરું? આપણા મગજમાં આવે ખરું? એ ખુમારી કાઢો તો આવે ને. એમ આપણે બધા જ અહીંયા માસુક થઈને બેઠેલા છે. જો માસુક થઈને આપણે બધા બેઠા હોઈએ તો રાજી મહારાજ અહીંયા શું કહે છે એની સમજ ન પડે, પણ જ્યારે આશિક થઈશું તો આ બધી નિજની આપણને સમજ પડશે કે રાજી મહારાજે આપણા માટે આ બધી વસ્તુ કરી. કેટલું કષ્ટ વેઠે છે રાજી મહારાજ આપણને જગાવવા માટે. જુઓ તમે, આપણે બધા જુઓ, ઘરે ઘરે જઈને મિતકની અંદર ભૂલી નથી ગયા તમે? ઇવન તો 2-2, 3-3 દિવસ સુધી એમને ભોજન પણ નથી મળ્યું. બીજા હૈયે તો આપણે ભાઈ ચલો આ બધું છોડો, પોતાની પત્નીને પણ ત્યાગી દીધી છે સુંદર સાથની સેવા માટે. તો રાજ્યની મહેર થઈ. રાજ્ય મહારાજની મહેર ત્યારે થઈ બસ સુંદર સાથ માટે શું શું કરે છે જુઓ. બીતકની અંદર છે બધું જ. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરીશું તો આપણે આશિક બનીશું, અને આશિક બનીશું તો શું મળશે? આ બધી નીજ મળશે તમને. મુખણ અંગ અર્શ કે જાનસી કોઈ આશિક, અનેક સુખ ગુણ ગર્ભિત, અનેક સુખ ગુણ ગર્ભિત. કે એની અંદર શું શું ગુણ છે બારીકેથી વિચારો તમે. વિચાર્યો તો આ બધા જ મળશે. મીન્સ બાતુની અંદર કાઢવા પ્રયત્ન કરો તમે, અંદર ડૂબકી મારશો તો આ બધા જ તમને મોતી મળશે. અને ઉપર છલ્લા કે ભાઈ જાંજરી ઘૂઘરી કાં બી કરેલા છે તો બસ સમજી લીધું. જાહેરી બુદ્ધિથી સમજી લીધું, પણ જયારે દિલની બુદ્ધિથી તમે સમજશો અંદરથી, ત્યારે એની સમજ પડશે કે ના ભાઈ એ આશિક કરી શકે. એ અર્શ સુરત અંગ, એ અર્શ સુરત અંગ હક. રાજ્ય મહારાજની સાહેબી તમે જોઈ તો પછી આભૂષણ કેવા હોવા જોઈએ? બસ ખાલી થોડી કલ્પના કરો, જાહેરી અર્થથી કલ્પના કરો કે ભાઈ અહીંયા આગળ તમે જુઓ, સાંભળજો. હવે આ તો સમજવા જેવી વસ્તુ છે, એટલે થોડું કહેવા માંગુ છું કે અહીં પૈસાવાળો માણસ હોય અને એને સોનાનું પહેર્યું હોય તો એને કેવું પહેર્યું હોય કે પોતાની સ્ટેટસ હોય જે એને શોભે એવું પહેર્યું હોય. એને ભલે જૂઠું પહેર્યું હોય પણ બધાને સોનાનું લાગે. અને બિચારો ગરીબ માણસ હોય, એને ખરેખર સાચું સોનું પહેર્યું હોય તો એને લાગે આ જૂઠું પહેરેલું છે. હા, દ્રષ્ટિ જો દ્રષ્ટિ. અને પેલે ખરેખર જૂઠું પહેર્યું છે તો બધાને લાગે સોનાનું છે. આ તો એક ઉદાહરણ આપ્યું એમનું, સંસારનું ઉદાહરણ આપ્યું સાહેબી માટેનું, કે જૂઠું પહેર્યું છે છતાં તમને સાચું લાગે છે. કેમ કે એમની સાહેબી એવી છે એટલા માટે. તો રાજ્ય મહારાજની સાહેબી તમે જુઓ, અને આ બધા આભૂષણ છે નૂરીમય છે, તો એ કેવા હશે? કલ્પના કરો ખાલી. શબ્દાતીત. તો એનું વર્ણન કેવી રીતે કરી શકીએ આપણે?
કેવી રીતે થઈ શકે? દો મિલ મધુરે બોલત લેવું ખુશ્બુ કે સુનો બાન શોભા કહું કે નરમાઈ એ ભૂખણ ચરણ સુભાન. શું એનો રણકાર સાંભળું કે એની નરમાઈ જો કે એની સુગંધિતા જો, આ નૂરી તત્વના જે 4 ગુણ છે એ જો, કે જેનો રણકાર વાગે છે એ સાંભળું. શું કરું? શોભા કહું કે નરમાઈ એ ભૂખણ ચરણ સુભાન. બાની મધુરી ઘૂંઘરી એ જુદે રૂપ રંગ રસ 5 રંગ નંગ ઇનમે જાનો ઇન पे एह सरस. कई करड़े कई बूटियां नकस नाके रंग और ए शोभा कहूं मैं किन मुख जाको इन चरणों है ठोर. આભૂષણનું વર્ણન થાય છે. શું કહું એમ? તો બસ પોતાના દિલની અંદર ભાવ લાવીને તમારા જેવા આભૂષણ કરવા હોય કરી શકો છો. અહીંયા તો 5 નંગના કે છે, તમે તો 10 નંગના 10 રંગના કહો તો વણ વાંધો નહીં. અહીંયા હીરા માણેક મોતી નીલવીને લસણિયા, તમે જે કેટલા તમારા જે કંઈક હોય અહીંયા આગળ બધા તમે ઉમેરી શકો છો. મને તો એનું કંઈક ભાન નથી, કઈ ખબર નથી, પણ તમારા દિલમાં જે કઈ ઈચ્છા હોય બધા જ તમે ઉમેરી શકો છો. જેવા તમારે સજાવા હોય એવા સજાવી શકો છો અને ધણીને પહેરાવી શકો છો. मानो लाल कड़ी मानेक की माहे कई रंग बेल अनेक सिर पतलिया लग रही ए सुबह अति विषेक. इन कड़ी के रूप रंग मही बेली गिनी न जाया मानो पुतली वाही की कागरी ए जुगद अति शोभाया. बस. અને કોઈ સુંદર સાદગી વાળા હોય તો ફક્ત ખાલી એક પાતળી હેર પણ રાજ્યને પહેરાવી શકે છે ચરણોની અંદર. અહીંયા પેલી જાજરી હોય છે ને, એક પાતળી હેરની આવે છે, એવી પણ પહેરાવી શકે છે. કોઈને શોખ હોય તો ગમે તેવી પહેરાવી શકે છે. પણ આ બધાને એકવાર આ બધા શૃંગાર પત્યા પછી પોતાના દિલના ભાવ સાથે આપણે બધા સુંદર સાથને પૂછીશું, ભાઈ તમે રાજી મહારાજને ઘૂઘરી કેવી પહેરાવવા પ્રયત્ન કર્યો, આભૂષણ કેવા પહેરાવવા પ્રયત્ન કર્યા. પોતાના દિલના ભાવ તમે જણાવજો બધાને, એકબીજાને. બીજા ના સમજ હોય એ સમજી શકે, જેને ના સમજ હોય એ સમજી શકે કે લાય પણ હું પણ આવા ભાવ કરું. અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છે એ ઇન્દ્રાવતીના દિલના ભાવ છે. એમણે જે શૃંગાર જોયો એમના ભાવથી પ્રગટ કરેલો છે. इन कड़ी के रूप रंग मही बेली गिनी न जाया मानो पुतली वाही की कागरी ए जुगत अति शोभाए. अब कहू रंग कांबी के पहनी जंजीर जो जुगत जुदे जुदे रंग हर कड़ी नैनो देख न होए तृप्त. હવે કાંબી કી જુદા જુદા રંગ, બસ તમે જોયા જ કરો, આપણી નયનો તૃપ્ત ન થાય. બસ જોયા જ કરો, નિરખ્યા જ કરો. ઈચ્છા થાય કે અહીંયા આ છે, અહીંયા આ છે કલર, અહીંયા આ છે કલર, અહીંયા આ કલર છે, તમે એને બદલી પણ શકો છો. આપણા દિલની ઈચ્છા થાય તો આપણે બદલી પણ શકીએ છીએ. તે તો કશું સ્ટેબલ છે નહીં. આપણા દિલના ભાવ પ્રમાણે બધું બદલાય. હવે બધા સુંદર સાથને સમજ છે કે આપણા દિલના ભાવ પ્રમાણે જો આ બદલાતું હોય તો જે આ શૃંગાર કર્યો છે એ શૃંગાર સ્ટેબલ છે ખરો? ના. સ્ટેબલ એટલે શું કે
ભાઈ એકનો એક શ્રૃંગાર છે ખરો? આ તો ઇન્દ્રાવતીના ભાવથી એમણે પ્રગટ કરેલો છે આ શ્રૃંગાર. હવે આપણા દિલના ભાવથી આપણે પણ પ્રગટ કરી શકીએ છીએ. આપણે જેવો શ્રૃંગાર સજાવો એવો સજાવી શકો છો. એટલે પછી લઈને નથી બેસી રહેવાનું કે ભાઈ કે વાણીની અંદર તો હીરા માણેક મોતી નીલવીને લસણિયા જ છે. તમે જે કઈ ઉમેરવું હોય ઉમેરી શકો છો. 5 હાર તમારે પહેરાવા હોય તો રાજી મહારાજને 5 પહેરાવી શકો છો. 2 પહેરાવા હોય તો 2 પણ પહેરાવી શકો છો. અને એક હારની અંદર બધું જ પહેરાવું હોય તો પહેરાવી શકો છો. હીરા માણેક મોતી નીલવી લસણિયા બધા જ જે કંઈક હોય આગળ એ બધા તમે એડ કરી શકો છો. અને કાઢવા હોય તો પણ કાઢી શકો છો. દિલના ભાવ હોવા જોઈએ. તમારા દિલમાં કેવો ઉમંગ છે. મહત્વની વસ્તુ કે આપણા દિલની અંદર કેવો ઉમંગ છે. અને ઉમંગને ને ઉમંગની અંદર એ ભાવની અને ભાવની અંદર જો અંદર તમે ડૂબતા ગયા તો એક ઝલક એવી આવશે કે રાજી મહારાજ તમને દર્શન પણ આપી દેશે. જો આની અંદર ડૂબવા પ્રયત્ન કર્યો તો એ ભાવમાં ને ભાવમાં તમે અંદર ડૂબતા ગયા તો ના આના ને આ રીતે ને હું આ રીતે પહેરો, આ રીતે ને આ રીતે પહેરો, આની અંદર ડૂબતા ને ડૂબતા ને ડૂબતા ને ડૂબતા ગયા તો કે ભાઈ આમાં બરોબર નથી લાગતું, આને આ રીતે કરીએ, આ રીતે કરીએ. એની અંદર તમે જો ડૂબશો તો એક સમય એવો આવશે તો રાજી મહારાજ તમને દીદાર પણ આપશે. અને શ્રૃંગારનું મહત્વ આ છે, બીજું કશું નથી. કે આની અંદર કદાચ તમે ડૂબો રાજી મહારાજના દીદાર થાય, દર્શન આપે. કેમ કે આની અંદર તમે ડૂબશો તો પછી માયા તો આવવાની જ નથી. અહીંયા માયા આવે ક્યાં? શ્રૃંગારની અંદર જો તમે ડૂબેલા હોય અને પોતાના ભાવથી જો શ્રૃંગાર કરવા પ્રયત્ન કરતા હોઈએ તો આમાં માયા આવે ક્યાં? હકીકત આવે જ નહીં. શક્ય જ નથી હકીકત આવી શકે. જો હકીકત હોય તો તમે મારફતમાં ડૂબવાના જ નથી. પણ મારફતની અંદર જો ડૂબવા પ્રયત્ન કર્યો તો હકીકતની તાકાત નથી કે આવી શકે. સાચી વાત છે. તો આમાં ડૂબવા પ્રયત્ન કરો, બસ બીજું કઈ નહીં. કે રાજ્ય મહારાજના જે શ્રૃંગાર તમારે જે ભાવથી કરાવો હોય કરાવો. જેટલા બદલવા હોય એટલા બદલી શકો છો. ભાઈ આ નથી સારું લાગતું તો બીજો શ્રૃંગાર કરો, આ નથી સારું લાગતું બીજો શ્રૃંગાર કરો. આની અંદર આ થોડું ઓછું લાગે છે તો એને ભરચક બનાવવા પ્રયત્ન કરાવો. બહુ ભરચક હોય તો એને ઓછું કરવા પ્રયત્ન કરો. અને આને ને આની અંદર તમે ડૂબી ગયા અને આને ને આની અંદર બસ ફક્ત આપણો સમય કાઢ્યા ગયો તો એક સમય એવો આવશે કે રાજી મહારાજ તમને દીદાર આપશે. મેઇન વસ્તુ તો આપણે રાજી મહારાજના દીદાર છે અને હકીકતને છોડવાનું છે. તો આ રીતે હકીકત આપણે છૂટી જાય. આ રીત બતાવેલી છે. આપણે બધા શું કરીએ છીએ? ખાલી શ્રૃંગારને બસ જોઈએ છીએ જાહેરી દ્રષ્ટિથી. પણ આ જે રીતમાં જે ડૂબવાનું છે એમાં ડૂબવા પ્રયત્ન નથી કરતા. अनेक कड़िया जंजीर में गिनती होय न ताए, कई रंग रंग कई कड़ी में बेर जंजीर गिनी न जाए. અને એટલા માટે અહીંયા કહ્યું છે, આગલી ચોપાઈની અંદર કહ્યું છે, ચોપાઈ નંબર 44, ભૂખણ અંગ અર્થ કે જાનસી કોઈ આશિક. આશિક હોય એ જ આ બધું કરી શકે. આ કરે કોણ? તો આશિક હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. આશિક હોય એને જ આ બધા ભાવ થાય, એને જ આ બધા શ્રૃંગાર કરવાના બધા શું એના અંદર મનની અંદર તમારા દિલની અંદર બધા ઉમંગો ઉત્પન્ન થાય. જે આશિક હોય એને જ. બાળકને તમે જુદી જુદી રીતે શણગારો છો, જુદા જુદા તમે વેશ પહેરાવો છો, જુદા જુદા કપડો પહેરાવો છો, જુદા જુદો શૃંગાર કરાવો છો, જુદો જુદો મેકઅપ કરાવો છો બાળકને. કેમ કેમ કરાવો છો? કે તમને બહુ પ્રિય છે, અતિ પ્રિય છે એટલા માટે.
કે મારું બાળક કેવો દેખાશે, લાય હું આ શૃંગાર કરો, લાય હું આ કરો, લાય કરો. અંદર બધા દિલની અંદર કેવા બધા ઉમંગો આવે છે જો તમને. બસ એ ભાવ લાવો ને આપણા ધણી માટે, એ જ ભાવ લાવવાનો છે, બીજું કશું નથી લાવવાનું. તે સમયે બીજું કશું યાદ આવે છે બાળકને જાણે શિણગારો છો ત્યારે? ગમે તેવું કામ હોય તો ભાઈ રાખ, હમણાં હું અહીંયા કામ કરું છું, ગમે તે છોડી દો છો ને, એ ભાવ અહીંયા લાવો. ये विचार कीजिए जब दिल से, ये विचार कीजिए जब दिल से, रूह की खोल नजर. જ્યારે આ તમારા દિલની અંદર જ્યારે વિચાર આવશે ત્યારે આપણી દ્રષ્ટિ ખુલી જશે. कड़ी कड़ी के रंग देखिए गिनते हुए जाए फजर. અને જો તમે એની અંદર ડૂબ્યા અને આની અંદર આ શિણગારની અંદર ક્યારે ફજર થઈ જશે એની સમજ નહીં પડે. ક્યારે તમે તો આની અંદર જો આપણે ડૂબ્યા તો ક્યારે જાગૃત થઈ ગયા એની પણ આપણને સુધ નહીં પડે. પછી તો તમને અહીંયા જ લાગશે કે ભાઈ અહીંયા રહીએ કે પરમધામ રહીએ, શું ફેર પડે છે આપણને. આ સ્થિતિ આવી જશે. આપણે અહીંયા રહીએ કે પરમધામ રહીએ, જે પરમધામની અંદર સુખ મળે છે એ જ અહીંયા સુખ મળે. તો પછી તમે અહીંયા રાખો કે પરમધામ રાખો, તમને જો રાખો તો કેમ કેમ આ ભાવ આવ્યો? કારણ કે હવે તમારા પછી અહીંયા રહો કે પરમધામમાં રહો, કોઈ ફેર નથી પડતો. પછી રાજી મહારાજ તમારી સામે હોય કે ન હોય, તો પછી આ કેવું કે રાજી મહારાજ આપણી સામે હોય કે ન, કે આપણે બધા વજૂદને જોવા માંગીએ છીએ. તમારા દિલની અંદર બેઠેલા છે, દિલમાં સજાવો ને. માયાની અંદર આવેલા છે તો વજૂદને આપણે જોવા માંગીએ છીએ. જો પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દેતા હોય તો પછી રાજી મહારાજ આવે તો શું થાય બ્રહ્માંડનું? થોડો વિચાર તો કરો. તો એટલા માટે કે છે કે તમારે જો એમના દર્શન કરવા હોય, દીદાર કરવા હોય, આ બધી લજ્જત લેવી હોય તો અંદરના ચક્ષુ ખોલો. અને અંદરના ચક્ષુ ખોલવા માટે આ બધાને આપણે માર્ગ બતાવેલા છે, આ બધા ઉપાય બતાવ્યા છે ઇન્દ્રાવતીએ. ऊपर खजूरा कड़ियान का और कई बेल कड़िया माँ है, तीन बेलो रंग बेली कड़िया, एक खूबी क्या कर कहे जुबाए. तेज जोत शोभा सुकली, रूह केता का देखे ए, खुशबू नरम स्वर माधुरी, और कई सुख गूंजा इनके. આ બધા આભૂષણની વાત થાય છે તો ખુશ્બુ નરમ સ્વર માધુરી. તો આ બધા જે ગુણ બતાવે છે એ બધા ગુણ કયા છે? નૂરી તત્વના ગુણ બતાવી રહ્યા છે. और कई सुख गुंज अनेक. એની અંદર એકવાર ડૂબો તો ખરા. એકવાર એની અંદર તમને એટલા માટે જ કહે છે કે રાજી મહારાજનું જો એક ચરણનું જો આપણને જો દીદાર થઈ ગયા, એક અંગનો જો દીદાર થઈ ગયા તો એમાંથી રૂહ નીકળે નહીં બહાર, અંદર ડૂબતી ને ડૂબતી જાય. એક અંગ છોડીને બીજું અંગ કોઈ દિવસ ન પકડે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય તો.
એની અંદર એને આખું જીવન વ્યતીત કરી દે, અંદર ને અંદર ડૂબતી ને ડૂબતી ને ડૂબતી ને ડૂબતી જાય. પછી જ્યાંથી નીકળાય જ નહીં, આપણને બહાર નીકળવું હોય તો પણ ન નીકળાય. પાંચ રંગ નંગ હર કડી, કઈ બેલ ફૂલ પાત, કઈ કટાવ કઈ બુટિયા, ઇન જુવા ગિને ન જાત. હર કડી કઈ કર કરી, સો દેખત જો જડાવ, નંગ જોત નજરો આવહી, કઈ નકસ કઈ કટાવ. જે આભૂષણ છે આ, એને જોવા પ્રયત્ન કરો, અને જોવું ન હોય તો જાતે સજાવવા પ્રયત્ન કરો. શક્તિ ન ધેવે ચરણ કો, ના બોજ ધેવે પાહી. શક્તિ ન દેવે મીન્સ કે જે આભૂષણ છે, આભૂષણ એટલા નરમાય છે, એટલે કે છે કે તમને પહેર્યા ના હોય એવું પણ ફીલ થાય કે તમે પહેર્યા જ નથી. ના બોજ દેવે પાઈ, ગુણ સુખ એક ભૂખણ, ઇન મુખ ગિણે ન જાય. આ જે બધા ગુણ છે એ ગુણ કેવી રીતે હું ગણી શકું એમ. તમે હાથ ફેરો તો ફીલ પણ ન થાય કે આ આભૂષણ અહીંયા પહેરેલા છે. અહીં ફલાની અંદર જુઓ તમે, પહેર્યા હોય તો આ સાડી ભરાશે ને અહીંયા ભરાશે ને પેણ ભરાશે ને પેણ ભરાશે ને ખૂંચતા હશે ને, અને તમે ત્યાં જો આવું કશું નથી ત્યાં આગળ. એ દેખત અચરજ ભૂખણ, બેઠે અંગ કો લાગ, એ શોભા કહી ન જાવી, કોઈ દેખે જીન સિર ભાગ. કોઈ દેખે જીન સિર ભાગ, જેના ભાગ્યની અંદર હોય, જે અંદર ડૂબી છે, જે આશિક છે, જે નિષ્પતિ છે, એ આને જોઈ શકશે. એ અહીંયા કહેવા માંગે છે, કોઈ દેખે જીન સિર ભાગ, જેના ભાગ્યની અંદર હોય જોઈ શકે. ભાગ્ય કોની અંદર હોય? કે જે આશિક બની, માસુકતા છોડીને જે આશિક બની છે, નિષ્પતિ હોય તો જ આશિક બને, અને એની અંદર જો ડૂબી છે એને આને જોવા મળશે. આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ. હવે જો આશિક હશે, પરમધામની નિષ્પતિ હશે અને રાજ્યની મહેર હશે તો આને જોવા મળશે. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ન હોય અને આમ ખલક હશે અને આની અંદર ડૂબવા પ્રયત્ન કરશે, સમજવા પ્રયત્ન કરશે. ડૂબવા પ્રયત્ન કરશે મીન્સ કે રાજ્ય મહારાજનો આવો શ્રીંગાર છે એ સમજવા પ્રયત્ન કરશે. એને નિત્ય મળશે ને, કારણ કે એમની પાસે પણ ફનાની અક્કલ તો છે ને. સમજવા પ્રયત્ન કરશે તો એમને અખંડ બહિસ્તી મળશે. બહિસ્તી નંબર કઈ? નંબર 3. કોણ બોલ્યું? તો હવે સમજ પડી ને કે આમ ખલકની ત્રીજી બહિસ્તી કેમ છે. સ્વરૂપ પુતલિયા મોતિયા હે ઉપર હર જંજીર, શોભિત સન્મુખ ચેતન, ક્યા કહું ઇન મુખ નીર. રૂ ચાહી બાની બોલત, સોરી, હક ચાહી બાની બોલત, હક ચાહી જોત ધરત, ખુશ્બોઈ નરમાઈ હક ચાહ્યા સબ કરત. આભૂષણ છે રાજ્ય મહારાજ જે રીતે ચાહે એ રીતે છે, એમની દિલની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. હવે હક ચાહી અહીંયા લખેલું છે. હવે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા એ શું ઈચ્છા છે? આપણે અહીંયા કહે છે કે રૂ ચાહી બોલત કે રૂ ચાહી કરત. અહીંયા તો વાણીમાં તો એવું કે છે, ચોપાઈની અંદર એવું કહે છે કે હક ચાહી બાની બોલત, હક ચાહી જોત ધરત, ખુશ્બોઈ નરમાઈ હક ચાહ્યા સબ કરત.
રાજ્યમાં રાજ્ય ચાહે છે એ બધું કરે છે, અને આપણે બધું કહીએ છીએ કે રૂહ ચાહે એ રીતે થાય. તો આ કેમ? વાણી તો આ કે છે ને આપણે તો આ કહીએ સમજીએ છીએ, તો સાચું કયું? તો સાચું જે રાજ્ય ચાહે એ થાય, પણ રાજ્યની ચાહનામાં છે શું? રૂહની ચાહત છે. સમજી લો, અહીંયા જે વાણીની અંદર લખ્યું છે કે રાજ્ય ચાહે એ બધું થઈ શકે છે, પણ રાજ્યની ચાહનામાં છે શું? રૂહની ચાહત. કેટલું સરળ અને સિમ્પલ છે. जैसे स्वरूप रूहन के चरणों लगे गिरवाए, जो पुतलिया मोतन की कदमों रही लपटाए. सब समूह भूखण जब देखिए अद्भुत शोभा लेता, जुबा खूबी क्यों कह सके हक दिल चाही शोभा देता. हक दिल चाही शोभा देत. અહીંયા બધા આભૂષણની વાત છે, તો એ બધી શોભા હક દિલે ચાહી થાય, અને રાજ્યના દિલની અંદર કોણ છે? એનું એ જ આવે છે. હાથ દીજે ભૂષણ પર સો હાથો લગત ના હે. હાથ અહીંયા ભૂષણ પર આપીએ તો કશું ન લાગે. पहने हमेशा देखिए ऐसे कई गुण हैं इन माहे. अर्श तन हाथ अर्श तने एक दूजे परस होई. हाथ वस्त्रिया भूखण दूजा अर्श तने लगे न कोई. પરમધામમાં પહેરવાનું ને ઉતારવાનું નથી. હાથને અડો તો પણ હાથમાં પણ તમને લગે નહીં. આ બધા એમના ગુણો છે, બધા બતાવે છે, અને આપણા દિલની ઈચ્છા પ્રમાણે તે બદલાય છે. और हाथ कोई है नहीं कया वास्ते भूखण के, और वस्त्र ना कुछ भूखण जो इत नमूना लगे. એનો નમૂ પણ તમે શું આપી શકો? એ એક હંમેશા વાહેદત दूजा जरा न काहू कीत. ए देखत सो भी कछुक कछुक नहीं, और कुछ नजरों भी न आवत. જોઈએ તો કશું છે નહીં. આ બધી વાહેદતની વાત છે, એક દિલીની વાત છે, પરમધામની વાત છે. અહીંયા એક દિલી લાવીને જુઓ તો તમને બધો અહેસાસ થશે, બધો અનુભવ થશે. જાગવા માટેના જે પ્રયત્ન છે, બધા પ્રયત્ન આપણને બતાવી રહ્યા છે. તો આ આવે ક્યારે? તો સરળ અને સિમ્પલ ઉપાય બતાવો કે આપણે બધાની અંદર, સમજી લેજો, અહીંયા આ થોડું શિણગારથી થોડું હટીને વાત કરું છું, કે આપણે બધાની અંદર આપણે જોઈએ, પોતાને જોઈએ, બધાની અંદર પોતાને જોતો શીખો. બધા સુંદર સાથની અંદર. અને આ ભાવ જ્યારે તમને તમારા દિલની અંદર આવશે, તો એનું નેક્સ્ટ સ્ટેપ છે, બધાની અંદર તમે રાજ્ય મહારાજને પણ જોશો. અને આ ભાવ સમજી લો, આપણે જાગૃત થઈ ગયા. બીજું કશું કરવાની જરૂર નથી, એટલું સરળ અને સિમ્પલ છે. બીજું કઈ કરવાની જરૂર નથી. બધા સુંદર સાથની અંદર પોતાને જોવા પ્રયત્ન કરો. તો એક દિલી આવે કે ના આવે? અને જો એક દિલી આવે તો શું થાય એ પણ તમે સમજી લો છો. મારફત થઈ જાય, અહીંયા આગળ પરમધામ બની જાય. હકીકત ને છોડો છો,
આપણે જે પહેલા સમજાવ્યું હતું એ જ વાત છે કે મારફત અને ખિલવત છે, છતાં લીલા નથી થતી, પરમધામ નથી બનતું, અહીંયા લીલા નથી થતી. સામા મહારાજની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે, એટલે હકીકત અરે મારફત અને ખિલવત છે, લીલા થતી નથી. કેમ? વાહિદત જુદી છે, રૂહો જુદી છે. હવે જો વાહિદત એક થઈ જાય તો અહીંયા પરમધામ બને કે ન બને? બને. હકીકતને છોડી દીધી. તમે એક દિલી કરી મીન્સ હકીકતને છૂટી કરી દીધી. અત્યારે વાહિદત છે ક્યાં? રૂહો ક્યાં છે? તો રૂહો હકીકતની અંદર છે. રૂહો છે ક્યાં? હકીકતની અંદર છે. હવે હકીકત અને હકીકતમાંથી દૂર કરો તમે તો વાહિદત થઈ ગઈ, એક દિલી થઈ ગઈ. જો એક દિલી થઈ ગઈ તો પછી મારફત અને ખિલવત મળે કે ન મળે? તમે ગમે તે રીતે જાઓ, તમે હકીકતને છોડવી પડશે, છોડવી પડશે ને છોડવી પડશે. જ્યાં સુધી હકીકત છૂટશે નહીં ત્યાં સુધી વાહિદત થશે નહીં. જ્યાં સુધી વાહિદત નહીં થાય ત્યાં સુધી તમને ખિલવત અને મારફત મળશે નહીં. તમે એટલો પ્રયત્ન કરો, દ્રષ્ટિ બદલો. અત્યારે હકીકતની અંદર દ્રષ્ટિ છે, દ્રષ્ટિ બદલો અને મારફતમાં લાવો તો આ બધી રીતે મળશે. वाहिदत का वाहिदत में वस्त्र भूखण पहनत, वाहिदत का वाहिदत में જો વાહિદત મળે તો ખિલવત મળવાની છે. અને જો ખિલવત મળે તો પછી હવે શૃંગાર, તમે પરમધામનો શૃંગાર તમે જોઈ શકો છો. ले वाहिदत का वाहिदत में वस्त्र भूखण पहनत, ए नूर है इन अंग का, ए शून्य जो नासल. એ મહી બાતે અર્થ સુખ કી, એ મહી બાતે અર્થ સુખ કી, કે મીન્સ અહીંયા જે આગલી ચોપાઈમાં કહ્યું કે અહીંયા નથી, 14 લોકની વાત નથી, આ પરમધામની વાત છે આ બધી. અને એ કે છે કે એ મહી વાતે અર્થ સુખ કી, પરમધામના સુખની બધી વાતો છે આ. સો જાને અર્શ અરવાય, સો જાને અર્શ અરવાય, આ પરમધામની બધી જ નીધ છે, ન્યામત છે. એ કોણ જાણે? તો પરમધામની જે રૂહ છે એ જ સમજી શકે, એ જ જાણી શકે. સો જાને અર્શ અરવાહે, ક્યારે જાણે? તો અહીંયા કહ્યું હંમેશા વાહિદત, દૂજા કોઈ છે નહીં. વાહિદત લાવો તમે અંદર, શૃંગારની અંદર ગુસ્સો ડૂબો અંદર, તો હકીકત એની જાતે જુદી પડી જશે. હકીકતને છોડવાની જરૂર નથી. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો, આ બધી જ આપણને દૂધ સિદ્ધ પડી જશે. રાજ્યની મહેરથી બધું જ સમજ પડી જશે, બધી નિયામત મળી જશે આપણને. સો જાને અર્શ અરવાહે, ઇન જમી સો જાનહી, જિન મોમિન કલેજે ગાય. ઇન જમી સો જાનહી, અહીંયા બેઠા બેઠા પણ આની સમજ પડશે. જો જેને કલેજાને અંદર ઘાય લાગ્યો છે, જેને વિરહ થયો છે, એને આ બધી સમજ પડશે. જે અંદર ડૂબી હશે એને સમજ પડશે. મીન્સ અહીંયા આગળ બેઠા બેઠા પણ એ સુખ તમે લઈ શકો છો. અને એને લેવાનો રસ્તો, એનો માર્ગ પણ બતાવી દીધો આપણને. અને છતાં પણ આપણે બધા રાજ્ય મહારાજને દોષ કરીએ છીએ કે રાજ્ય મહારાજ મેહર કરો, મેહર કરો, મેહર કરો. રાજ્ય મહારાજ કે હું શું મેહર કરું? મેં તો બધું આપી દીધું, મારી હાથમાં કશું નથી. હવે જે કંઈક છે તમારા હાથની અંદર છે, મેં તો બધું જ આપી દીધું. આશિક બનીને બધું જ આપી દીધું. હવે તમે આશિક ન બનો તો એમાં મારો શું વાંક? રાજ્ય મહારાજ કે છે હું આશિક બનીને આવ્યો ને આ બધી જ નીત તમને આપી દીધી. શિણગાર પણ સમજાવી દીધો, પોતાના એક એક અંગનું પણ વર્ણન કરીને તમને બતાવી દીધું. હવે જો આ બધું જ આપણને આપી દીધું હોય તો આપણે આશિક ન બનીએ તો એમાં રાજ્ય મહારાજનો શું વાંક? અને છતાં આપણે રાજ્ય મહારાજ પાસે માંગીએ છીએ કે મેહર કરો, મેહર કરો, મેહર કરો. માસુક બનીને મેહર જોઈએ છે, આશિક બનવું નથી. આપણે બધાને માસુક બનીને મેહર જોઈએ છે. અને એ માસુક હોય એ આ બધું કહી શકે છે, આશિક ન કહી શકે. इन जमी आशिक क्यों रहे,
वो खिन में डार तमार तो लो रहे सहूर में जो लो रखे रखनहार। જો પછી આ બધી નીંદ પડે તો આશિક રહે કેમ ના અહીંયા આગળ? તો અહીંયા આગળ એક પ્રશ્ન છે કે અરવા ઉડી જાય પણ છતાં પણ રાખ્યું છે આપણું તન રાજ્ય મહારાજે કે ભાઈ તને તો આ નીંદ મળી, હવે તું તારા પરમધામના કોલ તો જોતું, સાથે આવે છે તો સાથે પાછું જવાનું છે, તો બીજાને તો તું જગાય, તને આ નીંદ આપી તો તું બીજાને તો આપા નીંદ. તું એકલી લઈને કેમ નહીં આવીશ મારા ચરણોની અંદર? એ રાજ્ય મહારાજ આપણને બોલાવવા પ્રયત્ન કરશે. જો આ સ્ટેજ પર આપણે આવી ગયા અને જો રાજ્ય મહારાજ આપણને બોલાવવા પ્રયત્ન કરશે ચાલતું હવે, તો આ સ્ટેજ પર આપણે નહીં જઈએ કે ના ભાઈ હજુ રાખો વાર, હજુ રાર છે. મારા સાથને મારે જગાડવાનો છે, મારી આજુબાજુ જે બેઠી છે એને મારે જગાડવાની છે. અમે બધા સાથે આયા છે તો સાથે અમે પાછા લઈને આવીશું. એટલા માટે જે ઇન્દ્રાવતી છે એ રાહ જોઈને બેસી રહ્યા છે, રાજજી પણ રાહ જોઈને બેસી રહ્યા છે ઘુમટજીની અંદર. તમે બધા આવો એટલે આપણે બધા સાથે જઈએ પરમધામ. સુખપાલ લઈને આવેલા છે, તખ્તરો લઈને આવેલા છે. સુખપાલમાં તો 2 જણ જવાય, પણ તખ્તરો મોટો લઈને આવેલા છે. તખ્તરો જોઈશે ને એટલા બધા સાથે જવાનું છે તો. હા 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 બેન, હા હા હા, તમે સાચા હું ખોટો. હા બેન, તખ્તરો લઈને આવે છે રાજ્ય મહારાજ. તમને મંગાવતો કેટલી વાર? અત્યારે તો એ સુખપાલ એકલા લઈને આવ્યા છે ને, પછી એમને મંગાવતો કેટલી વાર? यही काम आशिकन के, बस આજ કામ છે, બીજું કશું કામ નથી એમને. यही काम आशिकन के फेर फेर करे વર્ણન. અને આશિક નું પણ આજ કામ છે, બીજું કઈ નહીં. રાજ્ય મહારાજ ના બસ ફેર ફેર કરે વર્ણન. હવે વર્ણન કરો મીન્સ ફેર ફેર પોતાના દિલના ભાવ હોય એ રીતે રાજ્ય મહારાજ ને શૃંગાર કરાવો તમે, અને આની અંદર ડૂબ્યા કરો. વિધ વિધ સુખ સ્વરૂપ કે સુખ લેવે શિણગાર ભીન ભીન. જુદા જુદા શિણગાર નું સુખ લો. આશિક નું આ જ કામ છે. અને આની અંદર જો ડૂબી ગયા તો એક ઝલક મળી જશે. यही आहार आशिकन का यही हमें यही शोभा श्रृंगार. जिले सागर वाहे दत्त में मेहर सागर अपार. અને આ સાગર ની અંદર તમે જો ડૂબી ગયા તો આપ બસ રાજ્ય મહારાજના શ્રૃંગારની અંદર મસ્ત થઈ ગયા તો આમાંથી બહાર નીકળો તમે. મહેર સાગર અપાર, આમાંથી બહાર નીકળો જ નહીં. કેટલો સરળ ઉપાય બતાવી દીધો છે રાજ્ય મહારાજે હકીકત પરથી નીકળવાનો. માયા નથી છૂટતી, બહુ ભારે પડે છે, ભારે પડે છે. કેટલો એકદમ સરળ ઉપાય છે. શ્રી મહામતી દેખે વિવેક સો, श्री महामत देखे विवेक सो, हक वस्त्र और भूखणा सब अंग शोभा अंगों की, जो दिल रूह होया रोशन. જોવે છે તો આપણે પણ હવે એને જોવા પ્રયત્ન કરો. જો દિલ રૂહ હોય રોશન. આટલો સરળ અને સિમ્પલ ઉપાય બતાવી દીધો છે રાજ્ય મહારાજે. હવે શ્રૃંગારની અંદર વસ્ત્ર ભૂષણ અને આરોગ્ય, જાંજરી ઘૂઘરી કાબી કડલાની ક્યાં વાત આવી? જો જે કઈ કે છે એ બધા તેના ગુણ બતાવ્યા. એમણે આ આભૂષણ પહેર્યા છે અને આટલી નરમાયતા છે આ આભૂષણોની અંદર, આટલી કોમળતા છે. રાજ્ય મહારાજના દિલમાં જે ઈચ્છા થાય એ વાગે છે, એ રીતે રણકાર થાય છે. એ ભૂષણ છે હાથની અંદર અટકતા નથી, ખતકતા નથી, કે એનું કોઈ વજન નથી થતું. એ બધા જે ગુણ બતાવ્યા છે બધા ગુણ બતાવ્યા. પણ એમાં આપણે શું લેવાનું છે? તો આપણે એ જ લેવાનું છે કે આપણા દિલના અંદર જે ભાવ હોય
એ ભાવથી એવો શૃંગાર કરો અને એની અંદર ડૂબ્યા કરો, તો એક પલ એવી આવશે કે તમે રાજી મહારાજના દીદાર થશે. કેમ કે આપણી પ્રબળ જે ઇન્દ્રિયો હતી, જે હકીકતની અંદર ફરતી હતી, એને વાળી અને આપણે મારફતની અંદર લાવેલા છે. શૃંગારની અંદર આપણી બધી ઇન્દ્રિયોને કામે લગાડી દીધેલી છે રાજી મહારાજના શૃંગારની અંદર. જો બધી ઇન્દ્રિયોને રાજી મહારાજના શૃંગારની અંદર લગાવી દીધી હોય તો પછી હકીકતમાં ક્યાં દોડવાની છે? એની જાતે છૂટી ગઈ ને હકીકત. અને એક પલ એવી થશે, રાજી મહારાજની મહેર થશે તો દીદાર થઈ જશે, તો જાગૃત થઈ ગયા. બીજું જોઈએ શું આપણે? તો આ ચોપાઈ દોડાવીએ. श्री महामती देखे विवेक सो हक वस्त्र और बुखाना सब अंग शोभा अंगों की जो दिल रूह होया रोशन जो दिल हु जो बोलो सी प्राणनाथ प्यारे की सदगुरु महाराज की सुंदर साथ की. સર્વ સુંદર સાથને પ્રણામ. હવે